જોઈ રહ્યા છો ફાસ્ટ ટ્રેક ન્યૂઝ। સ્વાગત છે આપનું દરરોજ સમાચાર તેમજ જાણવા જેવું તમને હંમેશા મળતું રહે એ માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં ઘંટડી બટન જરૂર દબાવો। નમસ્કાર કચ્છવાસીઓ, છેલ્લા 3 દિવસથી વરસાદ મુસળધાર પડી રહ્યો હતો અને એના વચમાં ઝૂંપડપટ્ટીમાં વસતા લોકો, ગરીબ લોકો, એને ખાવાના પણ સાંધા હતા અને અનાજ હતું પણ રાંધી નહોતા શકતા, કેમ કે એ લોકો લાકડા બારતા હોય તો બેનો કેમ રસોઈ બનાવે। એની વરસાદની વચમાં હું તનથી સેવા કરી મેં કુકમા ગામની સિનાઈનગરની બહેનો મારા ભેગી રહી। અમે મારા હાથે રસોઈ બનાવી અને ઝૂંપડપટ્ટીમાં વસતા ગરીબ લોકોને અમે ભોજન પહોંચતું કર્યું અને હું એક આભારી છું કે જે મને યોગદાન આપ્યું, જે દાતાઓને હું આભાર માનું છું કે તમે પણ મને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો અને ગરીબો સુધી ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં તમે સપોર્ટ આપ્યો। અને સિનાઈનગરમાં રહેતા શામજીભાઈ મહેશ્વરી, એમની રિક્ષા 3 દિવસથી પોતાનો ધંધો મૂકી અને સેવામાં લગાડી અને સિનાઈનગરની મારી બહેનો આજે મને સાથ સહકાર આપી, રસોઈમાં પૂરેપૂરી મને સાથ સહકાર આપ્યો। હું એનો પણ આભાર માનું છું અને જે મને સહયોગ આપ્યો છે અન્નદાનનો, એને પણ હું આભાર માનું છું। ધન્યવાદ। આ બેને અમારા ઘરે અમારા અહીંયા વરસાદ બહુ પડ્યું હતું, આટલું તલાવ આખું ભરાઈ ગયો છે, અમે કંઈ રાંધવાનું કરતા નહોતી। આ બેને અમારે મદદ કર્યું છે, અમને ખાવાનું પહોંચાડ્યું, આ માસીએ ખાવાનું પહોંચાડ્યું, અમારા છોકરાએ ખાધું। 3 દિવસ 4 થી 4 દિવસ થઈ ગયા છે, અમને ખાવાનો આનો આભાર એટલું છે। અમારા ગરીબનો આટલું કર્યું હોય તો આભાર કહેવાય, અમે એટલું કહીએ છીએ, બીજું કાંઈ નથી કહેતા।